નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં તૃતીય ભાવમાં જો કેતુ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં તૃતીય ભાવમાં યા તો આપોક્લિન ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત આવડત, હોશિયારી, સંદેશા વ્યવહાર યા સંચારના માધ્યમો, વાહન વ્યવહારના સાધનો, નાના ભાઈ બહેન એમનાથી મનમેળ યા મનમોટાવ એની સાથે સંબંધિત બાબત, આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ બુધની રાશિ તથા પોતાની નીચ રાશિ 3 અર્થાત મિથુન રાશિ એ જે આવે છે ત્યાં કેતુ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ સર્વપ્રથમ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ કેતુ અને બુધ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે તથા સાથે જ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમાં આ 3 અર્થાત મિથુન રાશિમાં રહી અને આ કેતુ જે છે એ પોતાની નીચની સ્થિતિને ભોગવે છે એવું પણ દર્શાવે છે. અને એટલે જ તમારા ભાઈ બહેનો એમની બાબતમાં વિશેષ કરી અને હાનિકારક સ્થિતિ એ તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ પુરુષાર્થ યા મહેનત અથવા ક્ષમતા એની સાથે સંબંધિત બાબત એમાં ઉણપનો ભાવ એ તમારામાં રખાવશે. ક્યારેક હિંમત કે તાકાત એની બાબતમાં ગુપ્ત પ્રકારની ઉણપ યા ખામી એના કારણે ભય યા ડર એના જેવી બાબતનો અનુભવ એ તમને કરાવશે. પણ આ કેતુ જે છે એ બુદ્ધિ, ચાતુર્ય અને વિવેક એના કારક ગ્રહ બુધના આધિપત્યવાળી રાશિ 3 અર્થાત મિથુન રાશિ એમાં રહેલો હોવાના કારણે ગુપ્ત વિવેકની ગુપ્ત શક્તિ દ્વારા પોતાનું કાર્ય એ તમારા દ્વારા પૂર્ણ કરાવશે. શાસ્ત્ર સિદ્ધાંત મુજબ ત્રીજા ભાવમાં યા તો તૃતીય ભાવમાં રહી અને પાપ ગ્રહ જે છે એ બળવાન બનીને ફળદાયક બને છે. આ સિદ્ધાંત મુજબ જો જોઈએ તો વિશેષ પરિશ્રમ કરવાનો પ્રયાસ એ તમારી પાસે જ કરાવશે. પણ આ કેતુ જે છે એ પોતે પોતાની નીચ રાશિ 3 અર્થાત મિથુન રાશિ એમાં રહેલો હોવાના કારણે બીજા પર આધારિત રહી અને શક્તિ એ તમને પ્રાપ્ત કરાવશે તથા સાથે જ તમારા અધિકારોથી વિરુદ્ધની શક્તિઓનો પ્રયોગ કરાવી અને હિંમત જેવી બાબત એ તમને પ્રાપ્ત કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.